દીનાનાથ મંગેશકર હોસ્પિટલનો એ ત્રીજા માળનો લાંબો લચક કોરિડોર સાંજના 6:45 વાગ્યા હતા. હવામાં સેનેટાઈઝર, ફિનાઇલ અને દવાઓની એક વિશિષ્ટ તીવ્ર ગંધ પ્રસરેલી હતી. સફેદ ચળકતી ફ્લોરોસેન્ટ લાઇટના પ્રકાશમાં હોસ્પિટલની એ શાંતિ વધુ અસ્વસ્થ કરનારી લાગી રહી હતી. અનિકેત દેશપાંડે એક સ્ટોરરૂમના સહેજ ખુલ્લા દરવાજા પાસે ઊભો હતો. તેની આંખો શૂન્યમાં મંડાયેલી હતી. માંડ 2 કલાક પહેલા જ તેણે પોતાની પત્ની મૃણમયને ઓપરેશન થિયેટર તરફ જતી વખતે વિદાય આપી હતી. છાતીમાં ધડધડ થતું હતું, પણ તેમ છતાં મનમાં એક આશા હતી કે આ ઓપરેશન તેના પ્રાણ બચાવી લેશે. મિત્રો, ક્યારેક આપણને એવું લાગે છે કે આપણા નજીકના માણસો આપણા માટે ભગવાનની જેમ ઊભા છે, પણ જો એ જ વિશ્વાસની આડમાં કંઈક ભયંકર છુપાયેલું હોય તો માણસ કોના પર વિશ્વાસ કરશે? તમારા મતે સંબંધોમાં જો વિશ્વાસ એકવાર તૂટી જાય તો તેને ફરીથી જોડી શકાય ખરો? જો વાર્તા દિલને સ્પર્શી જાય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વાર્તા એવી વ્યક્તિને શેર કરજો જેને સંબંધોની કિંમત ખબર હોય. તે ત્યાં જ દિવાલને ટેકો દઈને ઊભો હતો ત્યારે જ સપ્લાય ક્લોઝેટની અંદરથી 2 નર્સનો વણગણાટ કરવાનો અવાજ તેના કાને પડ્યો. શરૂઆતમાં તેણે ધ્યાન આપ્યું નહીં. હોસ્પિટલમાં નર્સોની વાતો તો ચાલતી જ હોય છે, પણ આગલી જ ક્ષણે તેના કાને જે શબ્દો પડ્યા તેનાથી અનિકેતના પગ નીચેની જમીન જાણે સરકી ગઈ. હું તને ફરીથી કહું છું, મેં જાતે સિસ્ટમ ચેક કરી છે. ડોક્ટર પાટણકરની આજની ઓપરેશન લિસ્ટમાં મૃણમયી દેશપાંડે આ નામ જ નથી. પહેલી નર્સ અત્યંત ખાતરીપૂર્વક પણ દબાયેલા અવાજમાં બોલી, અરે પણ એવું કેવી રીતે શક્ય છે? બીજી નર્સ મૂંઝાતા બોલી, તેના મિસ્ટર સવારથી બહાર બેઠા છે. આપણે જ તેને પ્રી ઓપરેટિવ વોર્ડમાં તૈયાર કરી હતી ને, તો પછી તે ઓપરેશન થિયેટરમાં કેમ ગઈ? એ જ તો મને પણ સમજાતું નથી. તેનું ઓપરેશન આજે ક્યારેય શેડ્યુલ હતું જ નહીં. છેલ્લા 3 અઠવાડિયામાં તેના નામની કોઈ જ એન્ટ્રી ડોક્ટર પાટણકરની સિસ્ટમમાં નથી. કોઈ કે બહુ મોટી ગડબડ કરી છે અને હવે એ ફેમિલીને આ કેવી રીતે કહેવું, એ જ પ્રશ્ન છે. તે શબ્દો સાંભળ્યા અને અનિકેતને લાગ્યું જાણે તેના મગજમાં કોઈએ સોય ભોગી દીધી હોય. ઓપરેશન શેડ્યુલ નથી એટલે શું? તે ત્યાં જ સ્તબ્ધ થઈને ઊભો રહ્યો. તેના શરીરમાંથી એક ક્ષણમાં બધું લોહી સુકાઈ ગયું હોય તેવું લાગ્યું. મગજ શૂન્ય થઈ ગયું. અનિકેત દેશપાંડે પુણેમાં પોતાની કન્સ્ટ્રક્શન ફર્મ ચલાવનારો એક અત્યંત શાંત, સંયમી અને સમજદાર માણસ હતો. વ્યવસાયમાં ગમે તેટલો મોટો તણાવ હોય તોય અનિકેત ક્યારેય ડગ્યો નહોતો. તેની કામદારોને સંભાળવાની પદ્ધતિ અને ઠંડા મગજે નિર્ણય લેવાની વૃત્તિ આખા માર્કેટમાં પ્રખ્યાત હતી. પણ છેલ્લા 11 અઠવાડિયામાં આજ મજબૂત અનિકેત અંદરથી પૂરેપૂરો તૂટી ગયો હતો. આ વાત 11 અઠવાડિયા પહેલાની છે. મૃણમયી અનિકેતનો શ્વાસ તેની પત્ની પુણેની એક પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરતી હતી. મૃણમયી સ્વભાવે અત્યંત હસમુખી અને વાચાળ હતી. તેના માત્ર હસવાના પાછળ આખું ઘર ભરેલું લાગતું. પણ એક મંગળવારે તેને અચાનક પેટમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો. હંમેશની જેમ ગેસ કે પિત્તની તકલીફ હશે એમ સમજીને તેમણે શરૂઆતમાં ઘરેલું ઉપાયો કર્યા, પણ દુખાવો બંધ જ ન થયો. તે તેને તપાસ માટે લઈ ગયો અને કેટલાક સ્કેન કરાવવામાં આવ્યા. આ સમાચાર મળતા જ મૃણમયીની મોટી સગી બહેન વૈદેહી તાત્કાલિક મુંબઈથી પુણે આવી પહોંચી. વૈદેહી મુંબઈની એક મોટી પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલમાં સિનિયર એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરતી હતી. અપરિણિત એવી વૈદેહી દેખાવમાં અત્યંત કાળજી રાખનારી અને પ્રેમાળ લાગતી હતી. મૃણમયીની બીમારીના સમાચાર મળતા જ તેણે બધી સૂત્રો પોતાના હાથમાં લઈ લીધી. અનિકેત, તું ચિંતા ન કર. મારા ઓળખીતા બહુ સારા ડોક્ટર છે મુંબઈમાં. હું તેમને આ રિપોર્ટ બતાવું છું. એમ કહીને તે સ્કેન મુંબઈ લઈ ગઈ અને પછી 2 દિવસ પછી જ્યારે તે પુણે પાછી આવી ત્યારે તેના હાથમાં એક મોટા કેન્સર સ્પેશિયાલિસ્ટનું લેટર હેડ હતું. તે દિવસે દિવાનખંડમાં બેસીને વૈદેહીએ રડતા રડતા અનિકેતને સમાચાર આપ્યા હતા. અનિકેત, આઈ એમ સો સોરી. મૃણમયીના સ્વાદુપિંડમાં એક ટ્યુમર છે. તે કેન્સર છે અને તે એવા સ્ટેજ પર છે જ્યાં સર્જરી કરવી શક્ય નથી. ઇનઓપરેબલ છે તે. ડોક્ટર કહે છે કે તે બસ થોડા મહિનાની જ મહેમાન છે. એ ક્ષણ
અનિકેત માટે કેવી હતી તે માત્ર તેને જ ખબર હતી. તે શાંતિથી ઘરમાંથી બહાર નીકળ્યો, પાર્કિંગમાં ઊભેલી પોતાની કારમાં જઈને બેઠો અને સ્ટીયરિંગ પર માથું મૂકીને પોક મૂકીને રડ્યો. તેની આંખો સામે અંધકાર છવાઈ ગયો હતો. જે સ્ત્રી સાથે તેણે વૃદ્ધ થવાના સપના જોયા હતા તે તેને અડધે રસ્તે છોડીને જવાની હતી. તે 11 અઠવાડિયાના સમયગાળામાં વૈદેહી તેમના પુણેના ઘરે જ રહેવા આવી ગઈ હતી. તેણે અનિકેત અને મૃણમયીને સાચે જ વાલથી સંભાળ્યા અને સાચવ્યા હતા. તે મૃણમયી માટે પરેજીનું ખાવાનું બનાવતી, અનિકેતને સમયસર જમાડતી. તે અનિકેતને સતત મેસેજ કરતી, કાળજી રાખજે અનિકેત, હું છું ને, આપણે મૃણુ માટે કંઈક કરીશું, તું હિંમત ન હારતો. વૈદેહીના એ અથાગ પરિશ્રમને કારણે અનિકેત તેના ઉપર નીચે પૂરેપૂરો દબાઈ ગયો હતો. તેને થતું કે વૈદેહી જેવી બહેન મળવા માટે ખરેખર ભાગ્ય જોઈએ. પણ પછી વૈદેહીએ જ એક આશાનું કિરણ બતાવ્યું. અનિકેત ડોક્ટર પાટણકર કરીને એક સર્જન છે. તે એક હાઈ રિસ્ક ઓપરેશન કરવા તૈયાર છે. ગેરંટી નથી પણ આપણે પ્રયત્ન કરી શકીએ છીએ. અને અનિકેતે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર હા પાડી દીધી હતી. પૈસાની પરવા નહોતી તેને બસ તેની મૃણમયી જોઈતી હતી. અને આજે એ દિવસ હતો. આજે તેનું એ છેલ્લી આશાનું ઓપરેશન હતું. સવારે ઘરમાંથી નીકળતી વખતે મૃણમયી ખૂબ શાંત હતી, પણ હોસ્પિટલમાં આવ્યા પછી ઓપરેશન થિયેટરમાં લઈ જતા પહેલા પ્રી ઓપ રૂમમાં તેણે અનિકેતનો હાથ જોરથી પકડી લીધો. તેની આંખોમાં પાણી હતું પણ ચહેરા પર સ્મિત હતું. અનિકેત, તે ધીમા અવાજે બોલી, કંઈ બોલીશ નહીં મૃણુ, બધું બરાબર થઈ જશે. ડોક્ટર પાટણકર ખૂબ સારા છે. અનિકેતે તેનો હાથ પંપાળતા કહ્યું, ના રે, સાંભળને મારું, ત્યાં અંદર કંઈ આડોઅવળું થઈ ગયું તો એક પ્રોમિસ કર મને. મૃણુ પ્લીઝ, પ્રોમિસ કર. આપણા ઘરની પાછળ રહેતા એ રખડતા કૂતરા મોતિયાને રોજ સમયસર ખાવાનું આપવાનું ભૂલતો નહીં. તેને મારા હાથની આદત થઈ ગઈ છે. તું તારા કામની ભાગદોડમાં ભૂલી જઈશ. તેને ભૂખ્યો ન રાખતો. મૃત્યુના દ્વારે ઊભેલી પોતાની પત્ની એક રખડતા કૂતરાના ખાવાની ચિંતા કરી રહી હતી. આ સાંભળીને અનિકેતના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. તેણે કંઈ પણ બોલ્યા વગર નીચે નમીને તેના કપાળ પર એક લાંબુ ચુંબન કર્યું. હું કશું જ નહીં ભૂલું, પણ તું પોતે પાછી આવવાની છે, એ યાદ રાખજે. તે ભારે અવાજે બોલ્યો અને તેને ઓટી તરફ લઈ જવામાં આવી. અને હવે વર્તમાનમાં આ સપ્લાય ક્લોઝેટની બહાર ઊભેલા અનિકેતને આ બે નર્સોની વાતોએ વાસ્તવિકતામાં ખેંચી આણ્યો. શેડ્યુલ નથી એટલે શું? અનિકેતના મોંમાંથી અજાણતા જ આ શબ્દો નીકળી ગયા. તેનો અવાજ સાંભળીને એ બંને નર્સો ચમકી ગઈ. તેણે દરવાજો પૂરો ખોલ્યો. સામે મૃણમયીના પતિને ઊભેલો જોઈને તેમના ચહેરાનો રંગ જ ઉડી ગયો. આપણે જે નહોતું બોલવાનું તે જ બરાબર એ જ માણસે સાંભળી લીધું છે. તેની તેમને જાણ થઈ ગઈ. સર, તમે અહીં? પહેલી નર્સ તોતડાતા બોલી, મારી પત્નીનું ઓપરેશન ડોક્ટર પાટણકર કરવાના હતા. તમે અત્યારે શું બોલ્યા? તેનું નામ લિસ્ટમાં નથી? અનિકેતનો અવાજ હવે કમાલનો શાંત અને ગંભીર થઈ ગયો હતો. આ એ જ શાંતિ હતી જે વાવાઝોડા પહેલા હોય છે. નર્સને શું ઉત્તર આપવો તે સૂઝ્યું નહીં. સર, તે પ્લીઝ તમે અહીં થોભો, હું મેનેજમેન્ટને બોલાવું છું. તે નર્સ દોડતી જ કોરિડોરની પેલે પાર ગઈ. 5 મિનિટમાં જ પેશન્ટ રિલેશન ઓફિસર એવા નીતિન સર ત્યાં ઉતાવળે આવ્યા. તેમનો ચહેરો અતિશય તણાવગ્રસ્ત હતો. અનિકેત સર, પ્લીઝ મારી સાથે આવો. નીતિન સર તેને કોરિડોરના છેડે આવેલ એક પ્રાઇવેટ કેબિનમાં લઈ ગયા. કેબિનનો દરવાજો બંધ કર્યો. ટેબલ પર ટિશ્યુ પેપરનો બોક્સ રાખેલો હતો. હોસ્પિટલની ભાષામાં ટિશ્યુ બોક્સ એટલે કંઈક ખરાબ સમાચાર આવવાના હોવાના સંકેત. નીતિન સર, મને ગોળ ગોળ જવાબો નથી જોઈતા. મારી પત્ની ઓટીમાં છે અને તમારી નર્સો કહે છે કે તેનું ઓપરેશન શેડ્યુલ જ નથી. નક્કી શું ચાલી રહ્યું છે આ હોસ્પિટલમાં? અનિકેતે સીધું આંખોમાં આંખો પરોવીને પૂછ્યું. નીતિન સરે એક ઊંડો શ્વાસ લીધો. અનિકેત સર, મને ખરેખર માફ કરજો, પણ તમે જે સાંભળ્યું છે તે સત્ય છે. મૃણમયી મેડમનું આજે કોઈ પણ ઓપરેશન શેડ્યુલ થયેલું નથી. ઇનફેક્ટ અમને હમણાં જેવું ધ્યાનમાં આવ્યું છે કે તમારા કાગળોમાં અને અમારી સિસ્ટમમાં કંઈક બહુ મોટી ગડબડ છે. ગડબડ? કેવી ગડબડ? અનિકેતને કંઈ સમજાતું નહોતું. અનિકેતે તાત્કાલિક પોતાનો ફોન કાઢ્યો અને વૈદેહીને મેસેજ ટાઈપ કર્યો. વૈદેહી, તું ક્યાં છે?
નર્સ અને એડમિન વાળા કહે છે ઓપરેશન શેડ્યુલ જ નથી. અહીં કંઈક બહુ મોટી ગડબડ છે. મેસેજ ગયા પછી અનિકેત ફોનની સ્ક્રીન સામે જોઈ રહ્યો. બરાબર 90 સેકન્ડમાં વૈદહીનો કોલ આવ્યો. અનિકેતે ફોન કાન પર લગાવ્યો. વૈદહી. અનિકેત, શું થયું? નર્સો શું કહી રહી છે નક્કી? તેમણે કયા શબ્દો વાપર્યા? તેમણે ડોક્ટર પાટણકરનું નામ લીધું કે? વૈદહીનો અવાજ ફોનમાંથી એકદમ ગભરાયેલો અને ઉતાવળો લાગતો હતો. અનિકેતના મગજમાં એક નાની એવી જોખમની ઘંટડી વાગી. વૈદહીના અવાજમાં મૃણમયી વિશેની ચિંતા નહોતી. મૃણુ કેવી છે, તે ક્યાં છે, તેને તકલીફ તો નથી થતી ને? એવો એક પણ પ્રશ્ન તેણે પૂછ્યો નહીં. તેનું સંપૂર્ણ લક્ષ્ય નર્સોના શબ્દો પર અને ઓપરેશન શેડ્યુલ પર હતો. તેમણે કહ્યું કે ઓપરેશન શેડ્યુલ નથી. અનિકેતે સાવચેતીપૂર્વક ઉત્તર આપ્યો. એટલામાં કેબિનનો દરવાજો ખુલ્યો. નીતિન સર ફરી અંદર આવ્યા. તેમના ચહેરા પર હવે પહેલા કરતાં પણ વધુ ગંભીરતા હતી. તેમણે અનિકેતને હાથથી જ ફોન મૂકી દેવાનો ઇશારો કર્યો. અનિકેત સર. નીતિન સર અતિશય ગંભીર અવાજે બોલ્યા. તમે ફોન મૂકો પ્લીઝ. અમારા મુખ્ય એડમિનિસ્ટ્રેટર રાજીવ કાળે સર પોતે અહીં આવી રહ્યા છે. તમારી કેસના સંદર્ભમાં તેમના હાથમાં કંઈક અત્યંત ચોંકાવનારી માહિતી લાગી છે. નીતિન સરના એ શબ્દો અને ફોન પર પેલી બાજુથી હેલો અનિકેત, શું ચાલી રહ્યું છે ત્યાં? એવો પૂછતો વૈદહીનો અવાજ. આ બંનેની વચ્ચે અનિકેત હવે એક ભયંકર સત્યના ઉંબરે ઊભો હતો. 11 અઠવાડિયાનો એ અંધકાર હવે કોઈક નવી અને ભયાનક વાસ્તવિકતા તરફ તેને ખેંચી રહ્યો હતો. નીતિન સરની એ કેબિનની શાંતિ હવે કોઈ બરફની જેમ થીજી ગયેલી લાગતી હતી. અનિકેતનો શ્વાસ ભારે થઈ ગયો હતો અને ફોન પર વૈદહીનો અવાજ હજી પણ આવી રહ્યો હતો. નીતિન સરના ઈશારાથી અનિકેતે વૈદહીનો ફોન કંઈ પણ બોલ્યા વગર કટ કરી દીધો. માંડ થોડી મિનિટોમાં કેબિનનો ભારે લાકડાનો દરવાજો ફરી ખુલ્યો અને એક મધ્યમ વયના ગંભીર ચહેરાવાળા વ્યક્તિએ અંદર પ્રવેશ કર્યો. તેમના ગળામાં રહેલા ઓળખપત્ર પર રાજીવ કાળે, મુખ્ય એડમિનિસ્ટ્રેટર, એવું સ્પષ્ટ લખ્યું હતું. તેમના હાથમાં ફાઇલોનો એક મોટો જથ્થો હતો. રાજીવ કાળેએ અનિકેત તરફ જોયું. તેના ચહેરા પર સહાનુભૂતિ અને કમાલની ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. તે અનિકેતની સામેની ખુરશી પર બેઠા. તેમણે પોતાના બંને હાથ ટેબલ પર જોડ્યા અને સીધા મુદ્દા પર આવ્યા. અનિકેત સર, હું વધારે સમય લીધા વિના સીધો મુદ્દા પર આવું છું. રાજીવ કાળેનો અવાજ અતિશય ધીર ગંભીર હતો. તમારી પત્ની મૃણમયી દેશપાંડેનું નામ આજે ડોક્ટર પાટણકરની સર્જિકલ લિસ્ટમાં ક્યારેય નહોતું. છેલ્લા 3 અઠવાડિયામાં શું આજે સવારે પણ તેમના નામની કોઈ જ એન્ટ્રી અમારી સિસ્ટમમાં થઈ નથી. પણ સર, મારી પાસે કાગળો છે ને. વૈદહીએ પોતે ડોક્ટર પાટણકરની અપોઇન્ટમેન્ટ, પ્રી ઓફ ક્લિયરન્સ અને ઓપરેશન ફિક્સ કર્યું હતું. તેણે આપેલી ફાઇલ પરથી જ અમને અહીં આગળની પ્રક્રિયા શરૂ હોવાનું કહેવામાં આવ્યું હતું. અમે પૈસા ભરવા પણ તૈયાર હતા. અનિકેતનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેના કપાળ પર પરસેવાના ટીપા જમા થઈ ગયા હતા. રાજીવ કાળે હાથમાં રહેલી એક ફાઇલ ખોલી અને તેમાંથી એક કાગળ અનિકેતની સામે સરકાવ્યો. આ જ સૌથી મોટો અને ચોંકાવનારો પ્રકાર છે અનિકેત સર, જે રેફરલ લેટર અને મેડિકલ રિપોર્ટના આધારે મૃણમયીના અહીં ઉપચાર શરૂ છે. તે લેટર અમારી હોસ્પિટલની સિસ્ટમમાંથી ક્યારેય જનરેટ થયો જ નથી. અમારા ડેટાબેઝમાં આ ડોક્ટરની સહીવાળો કે આ ફોર્મેટનો કોઈ જ લેટર અસ્તિત્વમાં નથી. આ લેટર બહારથી બનાવીને લાવવામાં આવ્યો છે. સાદા અને સ્પષ્ટ શબ્દોમાં કહું તો આ રેફરલ લેટર સંપૂર્ણપણે ફેંક છે, બનાવટી છે. બનાવટી, નકલી. આ શબ્દો અનિકેતના કાનમાં જઈને કોઈ બોમ્બની જેમ ફૂટ્યા. તેની આંખો સામે અંધારા આવી ગયા. તેના હોઠ સુકાઈ ગયા. તેણે ટેબલનો ખૂણો જોરથી પકડી લીધો. એટલે? અનિકેતે માંડ શબ્દો ભેગા કર્યા. તેનો શ્વાસ ફૂલી ગયો હતો. એટલે મારી મૃણમયીને કેન્સર નથી? તે મરવાની નથી? આ પ્રશ્ન પૂછતી વખતે અનિકેતના અવાજમાં ડર, આશા અને પ્રચંડ માનસિક વેદના એક સાથે વણાયેલા હતા. રાજીવ કાળેએ તેની સામે જોયું અને અત્યંત કાળજીપૂર્વક બોલ્યા. અનિકેત સર, અમે હજી પૂરી તપાસ કરી રહ્યા છીએ. ડોક્ટર્સની એક ટીમ તેમના મૂળ રોગની શોધ કરવા માટે તેમના અસલી રિપોર્ટ ફરીથી તપાસશે. પણ પ્રાથમિક દ્રષ્ટિએ
હું તમને એટલી ખાતરી આપી શકું છું કે જે કાગળોના આધારે તેને ટર્મિનલ સ્ટેજનું કેન્સર જાહેર કરવામાં આવ્યું હતું તે કાગળો 100% ખોટા છે. તેને કોઈ જીવલેણ બીમારી નથી. રાજીવ કાળેનું આ વાક્ય સાંભળતા જ અનિકેતના મનમાં એક સાથે લાગણીઓનો પ્રચંડ પૂર આવ્યો. છેલ્લા 11 અઠવાડિયાનું તેમનું દુઃખ, એ ભીંસ, રાતોની રાત જાગીને કાઢેલી તે અસ્વસ્થ ક્ષણો અને બાથરૂમમાં નળનો અવાજ મોટો કરીને ધ્રુસકે રડેલા દિવસો, આ બધું તેની આંખો સામેથી એક ફિલ્મની જેમ પસાર થવા લાગ્યું. જે વૈદહીને તે દેવ માણસ સમજી રહ્યો હતો, જેણે તેમના ઘરમાં રહીને રસોઈ બનાવી, જે રોજ રાત્રે તેને માનસિક આધાર આપવાનું નાટક કરી રહી હતી, તે વૈદહી તેમના આયુષ્ય સાથે, તેની પત્નીના જીવ સાથે આટલી મોટી રમત રમી રહી હતી. આ બધું એક નાટક હતું, પણ કેમ? વૈદહીએ આ કરીને શું મળવાનું હતું? અનેક પ્રશ્નો અનિકેતના મગજમાં તોફાન મચાવી રહ્યા હતા. તે રાત્રે હોસ્પિટલના સ્પેશિયલ રૂમમાં કમાલની શાંતિ હતી. મૃણમયી બેડ પર સૂતી હતી. તેના હાથમાં સલાઈન લગાવેલું હતું. ઓપરેશન પહેલા તેને જે ઘેનની દવા આપવામાં આવી હતી તેની અસર હવે ધીમે ધીમે ઓસરી રહી હતી. તેથી તે ખૂબ ગળગળી અને ઘેનમાં દેખાતી હતી. અનિકેત તેના બેડની બાજુમાં રાખેલી ખુરશી પર બેઠો હતો. તેણે તેનો ડાબો હાથ પોતાના બંને હાથમાં મજબૂત રીતે પકડી રાખ્યો હતો, જાણે તે ખાતરી કરી રહ્યો હતો કે તે ખરેખર તેની સાથે છે. મૃણમયીએ ધીમેથી આંખો ખોલી. તેના ચહેરા પર હજી પણ ગ્લાનિ હતી. તેણે અનિકેત તરફ જોયું અને અતિશય ક્ષીણ અવાજે પૂછ્યું, અનિકેત, ઓપરેશન કેમ ન થયું? મને બહાર કેમ લાવી દીધી? અનિકેતના કાળજામાં ફાળ પડી. તેને સત્ય ખબર હતું, પણ આ સ્થિતિમાં મૃણમયીને આટલો મોટો આઘાત આપવો જીવલેણ સાબિત થઈ શક્યો હોત. તેણે પોતાની લાગણીઓ પર પ્રચંડ કાબુ મેળવ્યો. ચહેરા પર એક ખોટું સ્મિત લાવીને તેનો હાથ થાબડતા બોલ્યો, કંઈ નથી થયું મૃણુ. ડોક્ટરને તારા કેટલાક બ્લડ રિપોર્ટ ફરીથી તપાસવા છે. કંઈક નાનો એવો ટેકનિકલ પ્રોબ્લેમ થયો સિસ્ટમમાં, એટલે તેમણે ઓપરેશન 2 દિવસ માટે આગળ ધકેલું છે. તું ચિંતા ન કર, હું છું ને અહીં. મૃણમયીએ અનિકેતની આંખોમાં જોયું. છેલ્લા 19 વર્ષથી તે આ માણસની સાથે રહેતી હતી. અનિકેત જ્યારે જૂઠું બોલે છે અથવા કંઈ છુપાવે છે ત્યારે તેની આંખોની પાપણો વધારે પલકે છે, એ તે જાણતી હતી. તેની આંખોમાં એક શંકાની રેખા ઉભરી આવી. તેને સમજાઈ ગયું કે અનિકેત કંઈ છુપાવી રહ્યો છે, પણ દવાની ઘેન અને શરીરમાં તાકાત ન હોવાને કારણે તેણે વધારે પ્રશ્નો પૂછ્યા નહીં. તેને બસ એક નિસાસો નાખ્યો અને ફરી આંખો મીચી દીધી. મૃણમયી ઊંઘી ગયા પછી અનિકેત કેબિનની બહાર આવ્યો. રાતના 12:30 વાગ્યા હતા. આખી હોસ્પિટલ શાંત થઈ ગઈ હતી. કોરિડોરમાં માત્ર મશીનોના હળવા અવાજો આવી રહ્યા હતા. અનિકેત ખુરશી પર બેઠો અને તેણે ખિસ્સામાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો. તેણે વૈદહીના જૂના મેસેજ સ્ક્રોલ કરવાનું શરૂ કર્યું. છેલ્લા 11 અઠવાડિયામાં તેણે મોકલેલો દરેક મેસેજ હવે અનિકેતને અલગ જ અર્થ સમજાવી રહ્યો હતો. અનિકેત, કાળજી રાખજે. મૃણમયી પછી તમારું શું થશે એ વિચારે મારું કાળજું ફાટી જાય છે. તમે બંને મારા વિના શું કરશો કોણ જાણે. હું છું એટલે બધું સમયસર થાય છે. અનિકેત, તું પોતાને સંભાળ. મૃણમયી જશે તો હું તને ક્યારેય એકલો નહીં છોડું. મેસેજમાં રહેલા એ શબ્દો વાંચતી વખતે અનિકેતના અંગ પર રૂવાડા ઊભા થઈ ગયા. જે શબ્દોમાં તેને પહેલા સહાનુભૂતિ અને પ્રેમ દેખાતો હતો, હવે તે શબ્દોમાંથી વૈદહીનું ક્રૂર, કપટ અને કુટિલ હેતુ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેણે મૃણમયી સાજી થાય એવું જોઈતું જ નહોતું. ઉલટાનું તે મૃણમયીના જવાની રાહ જોઈ રહી હતી. અનિકેતનો હાથ ગુસ્સાથી ધ્રુજવા લાગ્યો. તેને થયું કે અત્યારે ને અત્યારે ગાડી કાઢો, વૈદહીના ઘરે જાઓ અને તેને સામે પૂછો કે કેમ કર્યું આવું અમારી સાથે. પણ તેના કન્સ્ટ્રક્શન બિઝનેસના ઠંડા મગજના સ્વભાવે તેને રોક્યો. વૈદહી ખૂબ હોશિયાર હતી. એક મોટી હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટર હતી. જો અનિકેત અત્યારે જ તેની સાથે ઝઘડો કરશે તો તે સાવધ થઈ જશે અને તે તેની ડિજિટલ સિસ્ટમમાંથી બધા જ ખોટા પુરાવા શાંતિથી નષ્ટ કરી દેશે. જો એવું થશે તો અનિકેત પાસે કોર્ટમાં કે પોલીસમાં સાબિત કરવા માટે કંઈ જ બચશે નહીં. તેને થોભવું જ પડે તેમ હતું. નક્કર પુરાવા વિનાનું પગલું મૂર્ખામીભર્યું સાબિત થયું હોત. શુક્રવારની સવાર પડી. હોસ્પિટલની બારીમાંથી
પુણેનો કુમળો તડકો અંદર આવી રહ્યો હતો, પણ અનિકેતના મનમાં હજી અંધકાર હતો. તે આખી રાત ઊંઘી શક્યો નહોતો. સવારે 8 વાગ્યે તે દીનાનાથ હોસ્પિટલના પાર્કિંગ લોટમાં આવ્યો અને પોતાની કારની ડ્રાઇવિંગ સીટ પર બેઠો. તેના હાથ હજી પણ સ્ટીયરિંગ પર ધ્રુજી રહ્યા હતા. તેને હવે તબીબી ક્ષેત્રની એક એવી વ્યક્તિની મદદ જોઈતી હતી જે સંપૂર્ણપણે પ્રામાણિક હોય અને તેનો વૈદેહી સાથે કે હોસ્પિટલની સિસ્ટમ સાથે કોઈ જ સંબંધ ન હોય. તેના મગજમાં એક નામ આવ્યું, ડોક્ટર મધુરા સાને. મધુરાએ મૃણિમયની કોલેજ સમયની અત્યંત નજીકની સહેલી હતી. હાલમાં તે મુંબઈની એક પ્રતિષ્ઠિત સંસ્થામાં ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતી હતી. અનિકેતે ઊંડો શ્વાસ લીધો અને મધુરાનો નંબર ડાયલ કર્યો. 2 રિંગ પછી સામેથી મધુરાનો હસમુખો અવાજ આવ્યો, હેલો અનિકેત, કેવો છે? મૃણમયી કેવી છે? તેનું ઓપરેશન કેવું રહ્યું? અનિકેતનો ગળો રૂંધાઈ ગયો. તે થોડી સેકન્ડ કંઈ બોલી જ ન શક્યો. અનિકેત, અવાજ આવે છે કે? શું થયું? બધું બરાબર છે ને? મધુરાનો અવાજ એકદમ ચિંતાતુર થઈ ગયો. મધુરા. અનિકેતનો અવાજ ફાટી ગયો. બધું પતી ગયું છે? એટલે કે જે દેખાય છે તે એવું નથી. મને તારી બહુ મોટી મદદ જોઈએ છે. ત્યાર પછીની 10 મિનિટમાં અનિકેતે પાર્કિંગમાં બેસીને મધુરાની શરૂઆતથી લઈને આખો પ્રકાર કહ્યો. 11 અઠવાડિયા પહેલા વૈદહીએ લાવેલું તે રેફરલ લેટર, ઇનઓપરેબલ ટ્યુમરના સમાચાર અને ગઈકાલે સાંજે હોસ્પિટલના કોરિડોરમાં નર્સોનું સાંભળેલું એ સંભાષણ, બધું જ તેણે મધુરા સમક્ષ મૂકી દીધું. અનિકેતની વાતો સાંભળતી વખતે સામેથી મધુરા સંપૂર્ણપણે શાંત થઈ ગઈ હતી. તેનો શ્વાસ લેવાનો અવાજ સ્પષ્ટ આવી રહ્યો હતો. જ્યારે અનિકેતનું બોલવાનું પૂરું થયું ત્યારે મધુરાનો અવાજ કમાલનો ગંભીર અને તબીબી ભાષાવાળો થઈ ગયો હતો. અનિકેત, તું અત્યારે જે કંઈ બોલ્યો છે તે જો સાચું હોય તો આ તબીબી ક્ષેત્રનો સૌથી મોટો ગુનો છે. મધુરા અતિશય મક્કમ અવાજે બોલી, તું અત્યારે ને અત્યારે શું કર? મૃણમયીની ફાઇલનો દરેક કાગળ, તેના જૂનો સોનોગ્રાફી રિપોર્ટ્સ, લોહીના રિપોર્ટ અને તે વૈદહી આપેલું રેફરલ લેટર, આ બધું જ મોબાઈલથી સ્કેન કર અને મને અત્યારે જ ઈમેલ કર. હું જાતે આ બધા રિપોર્ટ્સ 2 વાર ક્રોસ ચેક કરું છું. હું શનિવાર સુધીમાં તને ફોન કરીશ. હા, હું અત્યારે જ મોકલું છું, અનિકેતે કહ્યું. ફોન મૂક્યા પછી અનિકેતે એક મોટો નિસાસો નાખ્યો. તે તેમજ ઉપર રૂમમાં ગયો. ત્યાં મૃણમયી હજી પણ સૂતેલી હતી. તેના કબાટમાંથી તેણે બધી ફાઇલો કાઢી. પોતાના મોબાઈલની સ્કેનર એપનો ઉપયોગ કરીને તેણે દરેક કાગળનો અત્યંત સ્પષ્ટ ફોટો લીધો. વૈદહીએ આપેલા તે લેટરહેડનો ફોટો લેતી વખતે અનિકેતની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી. બપોરે 12 વાગ્યાની આસપાસ અનિકેતે બધા ડોક્યુમેન્ટ્સનો એક મોટો સેટ તૈયાર કર્યો અને તે ડોક્ટર મધુરા સાનેના ઓફિશિયલ ઈમેલ આઈડી પર સેન્ડ કરી દીધો. ઈમેલ સેન્ડ થયાનું નોટિફિકેશન સ્ક્રીન પર આવ્યું. અનિકેતે મોબાઈલ બાજુ પર મૂક્યો અને બારી બહાર જોવા લાગ્યો. શનિવારની સવારે મધુરાનો શું ફોન આવે છે અને આ ખોટા કાગળો પાછળ છુપાયેલું સત્ય નક્કી શું છે તેની રાહ જોવા સિવાય હવે તેના હાથમાં કંઈ જ નહોતું. તેનો શ્વાસ રોકાઈ ગયો હતો. સંબંધોનું એક ભયંકર તોફાન તેના બારણે આવીને ઊભું હતું. શનિવારની સવાર પુણેમાં હંમેશની જેમ જ પડી હતી. કુમળો તડકો બારીમાંથી અંદર આવી રહ્યો હતો, પણ અનિકેતના મનમાં માત્ર એક ભયંકર તોફાન ઘૂમરાઈ રહ્યું હતું. આખી રાત 1 સેકન્ડ પણ ઊંઘી શક્યો નહોતો. મૃણમયી દવાઓના ઘેનને લીધે શાંત સૂતી હતી, પણ અનિકેતની આંખો સામે ગઈકાલ રાતે નીતિન સરની કેબિનમાં બનેલી ઘટનાઓ અને તે ખોટા રિપોર્ટ વારંવાર ફરી રહ્યા હતા. તેને હવે બસ એક જ ફોનની રાહ હતી, ડોક્ટર મધુરા સાને. સવારના 11 વાગ્યા હતા. અનિકેત કોઈ કામસર ગાડી લઈને સેનાપતિ બાપટ રોડ પરથી જઈ રહ્યો હતો. પુણેની ટ્રાફિક હંમેશની જેમ ધમધમતી હતી. અચાનક તેના કારના ડેશબોર્ડ પરની સ્ક્રીન પર ડોક્ટર મધુરા સાને આ નામ ચમક્યું. અનિકેતના કાળજાનો ધબકારો ચૂકી ગયો. તેણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ફોન ઉપાડ્યો. હેલો મધુરા. અનિકેતનો અવાજ ડર અને એક અજાણી આશાથી કાંપી રહ્યો હતો. સામેથી થોડી સેકન્ડ પૂરી શાંતિ હતી, પણ જ્યારે મધુરા બોલવા લાગી ત્યારે તેના અવાજમાં સહેલીની ચિંતા ઓછી અને તબીબી ક્ષેત્રના એક પ્રામાણિક ડોક્ટરનો તીવ્ર આક્રોશ વધારે વર્તાતો હતો. અનિકેત,
મધુરાએ ઊંડો શ્વાસ લીધો. મેં ગઈકાલે આખી રાત અને આજે સવારે ફરી એકવાર મુંબઈના બધા રિપોર્ટ્સ, જૂના સ્કેન્સ અને એ ફાઇલનો દરેક કાગળ બારીકાઈથી તપાસ્યો છે. મેં મારા અહીંના 2 સિનિયર ઓન્કોલોજિસ્ટને પણ એ સ્કેન બતાવ્યા. શું કહ્યું તેમણે મૃણુ વિશે? અનિકેતથી આગળના શબ્દો બોલાયા નહીં. અનિકેત, શાંતિથી સાંભળ. મધુરાનો અવાજ હવે એકદમ મક્કમ થઈ ગયો. મૃન્મયીના સ્વાદુપિંડમાં એક ટ્યુમર છે. એ 100% સાચું છે. એ ટ્યુમરની સાઇઝ, તેની જગ્યા, બધું જ એ જૂની ફાઇલમાં લખ્યા પ્રમાણે જ છે. પણ શું મધુરા? અનિકેતનો શ્વાસ રોકાઈ ગયો. પણ અનિકેત, આ ટ્યુમર સંપૂર્ણપણે સાજો થઈ શકે તેવો જ છે. મેડિકલ ભાષામાં કહો તો આ એબ્સોલ્યુટલી ઓપરેબલ ટ્યુમર છે. મૃન્મયીને કોઈ જ ટર્મિનલ કેન્સર નથી. જો આગામી થોડા અઠવાડિયામાં યોગ્ય સર્જરી કરીને આ ટ્યુમર બહાર કાઢી લેવામાં આવે તો મૃન્મયી પૂરેપૂરી સાજી થઈ જશે. તે પહેલાની જેમ સામાન્ય અને નિરોગી આયુષ્ય જીવી શકશે. અનિકેત, જેણે કોઈએ પણ એ જૂના રેફરલ લેટર પર ઇનઓપરેબલ અને ટર્મિનલ આ શબ્દો લખીને તમને આપ્યા છે, તેણે મેડિકલ ઇતિહાસનો સૌથી મોટો, ક્રૂર અને જાણી જોઈને કરેલો પ્રપંચ કર્યો છે. મધુરાના એ શબ્દો અનિકેતના કાને પડ્યા અને તેના મગજમાં જાણે ચમકારો થયો. તે અત્યારે સેનાપતિ બાપટ રોડ પર ટ્રાફિકમાં હતો. તેણે તાત્કાલિક ઇન્ડિકેટર આપ્યું અને માંડ પોતાની ગાડી રસ્તાની બાજુમાં એક ઝાડ નીચે ઊભી રાખી. હેન્ડબ્રેક ખેંચી અને તેણે પોતાનું માથું સ્ટીરિંગ વ્હીલ પર ટેકવી દીધું. તેની આંખોમાંથી આંસુનો બંધ તૂટ્યો. તે ગાડીમાં જ ધ્રુસકે રડવા લાગ્યો. પણ આ આંસુ દુઃખના નહોતા. દુનિયાનો સૌથી મોટો આનંદ તેના હિસ્સામાં આવ્યો હતો. તેની મૃન્મયી મરવાની નહોતી, તે જીવવાની હતી. જે મૃત્યુના પડછાયામાં તે બંને છેલ્લા 11 અઠવાડિયાથી જીવી રહ્યા હતા, તે મૃત્યુ માત્ર એક ભ્રમ હતો. પણ એ જ ક્ષણે આ આનંદના મોજા નીચેથી એક ભયંકર ગુસ્સાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. કોઈકે તેના હસતા રમતા ઘરને જીવતે જીવ સ્મશાન બનાવવાનો દાવ ખેલ્યો હતો. અનિકેતે પોતાના આંસુ લૂછ્યા. તેનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો. તેણે ફોન ફરી કાન પર લગાવ્યો. તેનો અવાજ હવે પૂરેપૂરો બદલાઈ ગયો હતો. તેમાં એક ઠંડી અને તીક્ષ્ણ ધાર હતી. મધુરા, મને એક વાત કહે. અનિકેતના શબ્દો સાવ મપાયેલા હતા. જો દીનાનાથ હોસ્પિટલની સિસ્ટમમાં આ લેટર નહોતો તો એ ખોટા રિપોર્ટ પર સહી અને સિક્કો કોનો છે? કોનું નામ છે એ ફાઇલ પર? મધુરાએ સામેથી એક ભારે નિશાસો નાખતા કહ્યું, એ જ તો સૌથી ભયંકર વસ્તુ છે અનિકેત. આ ફાઇલ પર કે રેફરલ લેટર પર દીનાનાથ હોસ્પિટલના કોઈની પણ સહી નથી. આ લેટરહેડ મુંબઈની એક મોટી હોસ્પિટલનું છે અને ત્યાંની ડિજિટલ સિસ્ટમમાંથી આને અપ્રૂવ કરનારી અને પ્રોસેસ કરનારી સિનિયર એડમિનિસ્ટ્રેટરનું નામ નીચે સ્પષ્ટ અક્ષરે લખ્યું છે. મધુરા ક્ષણભર અટકી અને બોલી, વૈદેહી કુલકર્ણી, મૃન્મયની મોટી બહેન. વૈદેહી, તે નામ સાંભળતા જ અનિકેતના શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ. સગી બહેન, એક જ આઈબાપના પેટે જન્મ લીધેલી, નાનપણથી સાથે મોટી થયેલી બહેન પોતાની જ નાની બહેન માટે મૃત્યુનું ખોટું સર્ટિફિકેટ બનાવી શકે? અનિકેતના હાથની મુઠ્ઠી એટલી જોરથી વળાઈ ગઈ કે તેના નખ તેની હથેળીમાં ખૂપી ગયા. જે સ્ત્રી છેલ્લા 11 અઠવાડિયાથી તેમના ઘરમાં રહી હતી, જેણે રડવાનું, ચિંતા કરવાનું નાટક કર્યું હતું, એ બધું તે કેમ કરી રહી હતી? અનિકેત, તું છે ને લાઈન પર? તું હવે શું કરવાનો છે? મધુરાએ શાંતિથી પૂછ્યું. હું તેને અત્યારે જ નહીં છોડું મધુરા. અનિકેતે દાંત ભીસતા ઉત્તર આપ્યો. પણ તેના કન્સ્ટ્રક્શન બિઝનેસના અનુભવે તેને માણસોની નસ ઓળખતા શીખવ્યું હતું. જો સામેનો શત્રુ મોટો દાવ રમી રહ્યો હોય તો આપણે શાંત રહીને પાસા પલટવાના હોય છે. જો હું અત્યારે ગુસ્સાના આવેશમાં તેના ઘરે જઈશ કે તેને ફોન પર પૂછીશ તો તે સાવધ થઈ જશે. તે હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટર છે. તે એક ક્લિક પર સિસ્ટમમાંથી બધા ડિજિટલ પુરાવા અને પેપર ટ્રેલ નષ્ટ કરી શકે છે. જો એવું થશે તો મારી પાસે પોલીસને બતાવવા જેવું કંઈ જ બચશે નહીં. હું તેને ભાગી જવાની એક પણ તક નહીં આપું. અનિકેતે કારમાં બેઠા જ પોતાનો આગળનો પ્લાન નક્કી કર્યો. તેણે ફોન કટ કર્યો અને સીધો દીનાનાથ હોસ્પિટલના મુખ્ય એડમિનિસ્ટ્રેટર રાજીવ કાળેને ફોન લગાવ્યો. કાળે સર, હું અનિકેત દેશપાંડે. મને સોમવારે સવારે બરાબર 8 વાગ્યે તમારી કેબિનમાં એક
ઓફિશિયલ મીટિંગ જોઈએ છે. અનિકેત અત્યંત શાંતિથી બોલી રહ્યો હતો. અને મારી વિનંતી છે કે આ મીટિંગમાં તમે વૈદેહીને પણ બોલાવી લો. પણ તેને સહેજ પણ અહેસાસ ન થવા દેતા કે આપણે તેના જૂઠાણા વિશે વાત કરવાના છીએ. તેને બસ એટલો જ મેસેજ આપજો કે મૃણમયની આગળની ટ્રીટમેન્ટ અને ફાઇલો વિશે કંઈક નિર્ણયો લેવાના છે. ઠીક છે અનિકેત સર, અમે તેને ઓફિશિયલ ચેનલ પરથી એવો જ મેસેજ મોકલી દઈએ છીએ. રાજીવ કાળેએ તરત જ સંમતિ આપી. અનિકેતે ફરી મધુરાને મેસેજ કર્યો, મધુરા, સોમવારે સવારે 8 વાગ્યે મને તું પુણેમાં જોઈએ છે, મૃણમયીના બધા અસલી રિપોર્ટ સાથે. મધુરાનો તરત જ રિપ્લાય આવ્યો, હું રવિવારે રાત્રે જ પુણે પહોંચી જઈશ, ડોન્ટ વરી. શનિવારનો દિવસ જેમ તેમ કરીને પસાર થયો, પણ રવિવારની સાંજ અનિકેત માટે કોઈ અગ્નિ પરીક્ષા જેવી હતી. સાંજના 7:30 વાગ્યા હતા. મૃણમયી અંદરના બેડરૂમમાં દવા લઈને સૂતી હતી. દરવાજાની બેલ વાગી. અનિકેતે જઈને દરવાજો ખોલ્યો. સામે વૈદેહી ઊભી હતી. તેના હાથમાં ગરમ જમવાનો ડબ્બો હતો અને ચહેરા પર એ જ કાળજીનો દુઃખીનો મોહરો હતો. અનિકેત, મૃણુ કેવી છે? આજે તેને કોઈ તકલીફ તો નથી થઈ ને? વૈદેહીએ અંદર આવતા જ અત્યંત પ્રેમથી પૂછ્યું. તેના એ શબ્દો હવે અનિકેતના કાનમાં ઝેર જેવા ઓગળી રહ્યા હતા, પણ તેણે પોતાના પર પ્રચંડ કાબુ રાખ્યો હતો. ના, તે ઠીક છે, સૂતી છે અત્યારે. અનિકેતે ચહેરા પર કોઈ પણ ભાવ લાવ્યા વિના ઉત્તર આપ્યો. વૈદેહીએ ડાઇનિંગ ટેબલ પર ડબ્બો મૂક્યો. તેણે જાતે જ થાળી પીરસવા માંડી. અનિકેત, ચાલ જમી લે, તે સવારથી કંઈ જ ખાધું નહીં હોય. મૃણમયી બીમાર પડી છે ત્યારથી તું પોતાના પર સાવ ધ્યાન આપવાનું છોડી દીધું છે. આમ હિંમત હારી જઈશ તો કેમ ચાલશે? બંને ડાઇનિંગ ટેબલ પર આમને સામને જમવા બેઠા. ડાઇનિંગ હોલમાં એક વિચિત્ર જીવલેણ શાંતિ હતી. માત્ર ચમચીઓનો થાળી સાથે અથડવાનો અવાજ આવતો હતો. અનિકેત અન્નનો દરેક કોળિયો શાંતિથી ચાવતો હતો, પણ તેની અંદર ગુસ્સાનો એક જ્વાળામુખી ઉકળી રહ્યો હતો. તે ગુપ્ત નજરે વૈદી તરફ જોઈ રહ્યો હતો. તેના હાથ, તેની નજર, તેના હાવભાવ. કેટલી સહજતાથી આ સ્ત્રી આટલું મોટું જૂઠાણું ચલાવી રહી હતી. એટલામાં વૈદેહીએ પોતાની ખુરશી અનિકેતની થોડી નજીક સરકાવી. તેણે પોતાનો એક હાથ અનિકેતના હાથ પર મૂક્યો. તેનો એ સ્પર્શ અનિકેતને કોઈ સાપના સ્પર્શ જેવો લાગ્યો. તેના અંગ પર રૂવાડા ઊભા થઈ ગયા, પણ તેણે પોતાનો હાથ પાછો ખેંચ્યો નહીં. અનિકેત, વૈદેહીનો અવાજ હવે એકદમ નરમ, ગળગળો અને આત્મીયતા સાધનારો થઈ ગયો હતો. તેણે અનિકેતની આંખોમાં આંખો પરોવી. તું ખૂબ ભાંગી પડ્યો છે. મને ખબર છે કે મૃણમયની આ અવસ્થા જોઈને તને કેટલું દુઃખ થાય છે, પણ અનિકેત, આપણે વાસ્તવિકતા નકારી શકતા નથી. ડોક્ટરે કહ્યું તેમ. તે ખોટા આંસુ આંખોમાં લાવીને અટકી અને આગળ બોલી. મૃણમયને કંઈ પણ થાય, ગમે તે થાય, તોય તું જરા ચિંતા ન કરતો. હું તારી સાથે હંમેશા રહીશ. હું તને ક્યારેય એકલો નહીં છોડું અનિકેત. હું ક્યાંય નહીં જાઉં. વૈદેહીના એ શબ્દો સાંભળીને અનિકેતના મગજમાં એક ભયંકર વાસ્તવિકતા ઝબકી. મૃણમયને કંઈ પણ થાય તો હું તારી સાથે જ રહીશ. આ વાક્યનો અસલી અર્થ હવે તેને સમજાયો હતો. વૈદેહી માટે મૃણમયનો જીવ, તેની બીમારી, એ બધું માત્ર એક ટાઈમ લાઈન હતી. તે મૃણમયીના મૃત્યુની રાહ જોઈ રહી હતી, જેથી અનિકેતના જીવનમાં આવેલી ખાલીપો તે પોતે ભરી શકે. પોતાના વિકૃત સ્વાર્થ માટે તે પોતાની સગી બહેનના મોતની ગણતરી કરી રહી હતી. અનિકેતને થયું કે અત્યારે જ થાળી બાજુ પર ફેંકીને તેનો કોલર પકડીને પૂછ્યો, પણ ના, તેને કાયદેસર રીતે તેને ખતમ કરવી હતી. અનિકેતે પોતાના ગુસ્સા પર પડદો નાખ્યો. તેણે ચહેરા પર એક અત્યંત નમ્ર અને કૃતજ્ઞતાનું ખોટું સ્મિત લાવ્યું. તેણે વૈદેહીનો હાથ હળવેથી થાબડ્યો અને બોલ્યો, ખરેખર વૈદેહી, તારો બહુ મોટો આધાર છે મને. તું ન હોત તો આ કઠિન સમયમાં મારું શું થાત મને ખબર નથી. થેન્ક યુ સો મચ. વૈદેહીના ચહેરા પર એક સૂક્ષ્મ સંતોષની રેખા ઉભરી આવી. તેને લાગ્યું કે તેનો દાવ એકદમ સાચી દિશામાં પડી રહ્યો છે. અનિકેત હવે સંપૂર્ણપણે તેના પર નિર્ભર થઈ ગયો છે, પણ તેને ક્યાં ખબર હતી કે તેના પગ નીચેની સુરંગ અનિકેતે પહેલાથી જ ગોઠવી દીધી હતી. સોમવારની સવાર પડી. પુણેની હવામાં એક હળવી ગુલાબી ઠંડી હતી. અનિકેત સવારે બરાબર 7 વાગ્યે તૈયાર થઈ ગયો. તેણે અરીસામાં
પોતાની તરફ જોયું. તેની આંખો હવે થાકેલી નહોતી, પણ તેમાં એક દ્રઢ નિશ્ચય હતો. તેણે અંદરના રૂમમાં જઈને સૂતેલી મૃણમયી તરફ એકવાર જોયું. તેનો શાંત નિર્દોષ ચહેરો જોઈને તેને મનોમન સોગંદ લીધા, મૃણો, જેણે તને આ મરણતોલ યાતના આપી છે, તેને આજે હું છોડીશ નહીં. તેણે કારની ચાવી ખિસ્સામાં નાખી અને તે ઘરની બહાર નીકળ્યો. તેની કાર દીનાનાથ હોસ્પિટલની દિશામાં વેગથી દોડવા લાગી. સવારે બરાબર 8 વાગ્યે રાજીવ કાળેની મીટિંગ રૂમમાં એક એવો વિસ્ફોટ થવાનો હતો જેની વૈદહીએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. અનિકેત હોસ્પિટલના પાર્કિંગમાં પહોંચ્યો અને મક્કમ પગલે મુખ્ય બિલ્ડિંગ તરફ ચાલવા લાગ્યો. સોમવારની સવાર પુણેના રસ્તાઓ પર હંમેશની જેમ જ દોડધામ વાળી હતી, પણ દીનાનાથ મંગેશકર હોસ્પિટલના 4થા માળ પર આવેલા મુખ્ય એડમિનિસ્ટ્રેટર રાજીવ કાળેની એર કન્ડિશન કેબિનમાં માત્ર એક જીવલેણ લોહી થીજવી દે તેવી શાંતિ પ્રસરેલી હતી. દિવાલ પરની ઘડિયાળમાં બરાબર 8 વાગ્યા હતા. અનિકેત એક બાજુના સોફા પર શાંતિથી બેઠો હતો, પણ એની એ શાંતિ કોઈ સુષુપ્ત જ્વાળામુખી જેવી હતી જે ગમે તે ક્ષણે ફાટવાની અણી પર હોય. તેની આંખો સહેજ લાલ હતી અને ચહેરા પર એક થીજી ગયેલો ભાવશૂન્ય કઠોરતા હતી. તેની બાજુમાં ડોક્ટર મધુરા સાને અત્યંત મક્કમતાથી બેઠી હતી. તેના ખોળામાં એક કાળી ફાઇલ હતી જેમાં મૃણમયીના અસલી મેડિકલ રિપોર્ટ અને વૈદહીના આ ભયંકર કાવતરાના ડિજિટલ પુરાવા કેદ હતા. ટેબલની પેલી પાર ખુરશી પર બેઠેલા રાજીવ કાળેના ચહેરા પર પણ કમાલની ગંભીરતા હતી. અનિકેતે ઊંડો શ્વાસ લીધો અને રાજીવ કાળે તરફ જોતા અતિશય ધીમા પણ દ્રઢ અવાજે તે બોલ્યો, કાળે સર, લીગલ ટીમ અને સિક્યુરિટી બહાર તૈયાર છે ને? હા અનિકેત સર, અમારી લીગલ ટીમ બહાર તૈયાર છે. જરૂર પડશે તો પોલીસને પણ તરત જ જાણ કરી દેવાશે, પણ કાયદેસરની કાર્યવાહી આગળ વધારતા પહેલા આપણને તેના આ ગુના વિશેની પ્રાથમિક કબૂલતા જોઈએ છે. રાજીવ કાળે બોલ્યા, ઠીક છે. અનિકેતે આંખો મીચી લીધી અને ફરી ખોલી. તો હવે તેને બોલાવી લો, પણ મેસેજ આપતી વખતે તેને સહેજ પણ શંકા ન જવા દેતા. તેને કહેજો કે મૃણમયીના કેસમાં અચાનક કંઈક અડચણ આવી છે અને તેની એક તાત્કાલિક સહીની જરૂર છે. તેને લાગવું જોઈએ કે તે હજી પણ આ ખેલની સૂત્રધારા છે. રાજીવ સરે તરત જ ઇન્ટરકોમ પરથી બહારની રિસેપ્શનિસ્ટને એવી સૂચના આપી દીધી. મેસેજ મોકલાઈ ગયો. ત્યાર પછીની એ 12 મિનિટ અનિકેત માટે એ 12 મિનિટ કોઈ યુગ જેવી હતી. ઘડિયાળના કાંટાનો દરેક ટીક ટીક અવાજ અનિકેતના કાળજા પર હથોડા જેવો ઘા કરી રહ્યો હતો. આ 12 મિનિટમાં તેને મૃણમયીએ કાઢેલા એ મૃત્યુના ડરના 11 અઠવાડિયા યાદ આવી રહ્યા હતા. એટલામાં કેબિનના ભારે દરવાજાનું હેન્ડલ ફર્યું, દરવાજો ખુલ્યો અને વૈદહીએ અંદર પ્રવેશ કર્યો. તેના ચહેરા પર એ જ કાળજી રાખનારી બહેનનો જૂનો મોહરો હતો. તે સહેજ હાંફતી હાંફતી અત્યંત ઉતાવળમાં અંદર આવી હોય તેવું નાટક કરી રહી હતી. જાણે મૃણમયીની ચિંતામાં તે દોડતી જ આવી છે. રાજીવ સર, શું થયું? અચાનક બોલાવી દીધી. તેની નજર કેબિનમાં ફરી અને સોફા પર અનિકેત તથા મધુરાને જોઈને તે ક્ષણભર ચમકી ગઈ, પણ તેણે તરત જ પોતાને સંભાળી લીધી. અનિકેત, તું અહીં શું કરે છે? અને મધુરા, તું મુંબઈથી પુણે ક્યારે આવી? શું ચાલી રહ્યું છે આ બધું? મૃણુ ઠીક છે ને? કંઈ પ્રોબ્લેમ થયો છે તેની તબિયતમાં? તેણે એક શ્વાસે પ્રશ્નોની ઝડી વરસાવી દીધી. તેનો અભિનય એટલો હુબહુ અને જીવંત હતો કે જો અનિકેતને ગઈકાલનું સત્ય ખબર ન હોત તો આજે પણ તે તેના આ બહેનના પ્રેમ પર ભોળવાઈ ગયો હોત. પણ આજે તેના એ ખોટા આંસુ અને ચિંતા જોઈને અનિકેતના તન બદનમાં આગ લાગી રહી હતી. ડોક્ટર મધુરા સાનેએ વૈદહીના નાટકને જરાય ગણકાર્યું નહીં. તેણે સમય બગાડ્યા વિના સીધો જ મુદ્દા પર હાથ નાખ્યો. મધુરા પોતાની જગ્યા પરથી ઊભી થઈ અને તેણે હાથમાં રહેલી ફાઇલ રાજીવ કાળેના ટેબલ પર પછાડી. તેણે ફાઇલમાંથી 2 અલગ રિપોર્ટ કાઢ્યા અને તે વૈદહીની સામે સરકાવ્યા. એક બાજુ વૈદહી લાવેલું તે રેફરલ લેટર હતું અને બીજી બાજુ મૃણમયીની અસલી સ્કેન હતું. નાટક બંધ કર હવે વૈદહી, મધુરાનો અવાજ કેબિનમાં ગૂંજ્યો. મૃણમયીને કંઈ જ નથી થયું. તેની તબિયત એકદમ બરાબર છે અને સૌથી મહત્વની વાત, તેને ક્યારેય કોઈ જીવલેણ કેન્સર હતું જ નહીં. તેનો ટ્યુમર અત્યંત પ્રાથમિક સ્ટેજ પરનો છે
અને સાદા ઓપરેશનથી પૂરેપૂરો મટી જાય તેવો છે. વૈદેહીનો ચહેરો ક્ષણવારમાં બદલાઈ ગયો. તેના ડોળામાંથી ચિંતાના ભાવો ગાયબ થઈ ગયા અને ત્યાં એક અજાણ્યો ઊંડો ડર છવાઈ ગયો. મધુરા, તું આ શું બોલે છે? ગાંડી થઈ ગઈ છે કે તું? હું પોતે મુંબઈના મોટા ડોક્ટરના રિપોર્ટ લાવી છું. અનિકેત, આ શું બોલે છે? સાંભળે છે ને તું? વૈદેહી હજી પણ પોતાનો બચાવ કરવાનો આખરી પ્રયત્ન કરી રહી હતી. વૈદેહી, જૂઠું બોલવાનું બંધ કર. મધુરાએ ટેબલ પર જોરજોરથી આંગળી પછાડતા કહ્યું. કોઈએ એક સાજા થઈ શકે તેવા સાદા રોગને મૃત્યુનું સર્ટિફિકેટ બનાવી દીધું. આ જે કાગળો તું લાવી હતી ને, તે સંપૂર્ણપણે ફેંક અને બનાવટી છે. અને સૌથી ભયંકર વાત શું છે ખબર છે? મુંબઈની જે હોસ્પિટલના લેટરહેડ પર આ ખોટો રિપોર્ટ બનાવવામાં આવ્યો છે, ત્યાંની ડિજિટલ સિસ્ટમની તપાસ પુણેની આઈટી ટીમે કરી છે. આ તમામ બનાવટી કાગળો તૈયાર કરવા માટે અને સિસ્ટમમાં અપલોડ કરીને ઇનઓપરેબલ એવો સિક્કો મારવા માટે માત્ર એક જ વ્યક્તિના ઓફિશિયલ લોગિન આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને એ આઈડી છે તારું. વૈદેહી કુલકર્ણી. મધુરાના આ શબ્દો પૂરા થતાં જ કેબિનની હવા બદલાઈ ગઈ. વૈદેહીના પગ નીચેની જમીન સરકી ગઈ. તેના ચહેરા પરનો એક કાળજી રાખનારી સગી બહેનનો મોહરો એક ઝટકામાં ફરી પડ્યો અને જમીન પર ચકચૂર થઈ ગયો. તેનો ગોરો ચહેરો ડર, ચોરી અને ગુનાની લાગણીથી એકદમ ફીકો પડી ગયો. તેના હોઠ ધ્રુજવા લાગ્યા. કપાળ અને નાક પર પરસેવાના ટીપા જમા થઈ ગયા. તે કંઈક બોલવા માટે મોં ખોલી રહી હતી. તે આઈડી કોઈ કે, પણ તેના ગળામાંથી સ્પષ્ટ શબ્દો જ નીકળતા નહોતા. તેની બોલતી બંધ થઈ ગઈ હતી. અનિકેત અત્યાર સુધી શાંત બેઠો હતો. તે અત્યંત ધીમેથી પોતાની ખુરશી પરથી ઊભો થયો. તેના પગલાં ભારે હતા. તે ચાલતો ચાલતો વૈદેહીની એકદમ સામે આવીને ઊભો રહ્યો. અનિકેતની આંખો ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ હતી, પણ તેનો અવાજ માત્ર કમાલનો ઠંડો, શાંત અને ધારદાર હતો. એ શાંતિ વૈદેહીને અંદરથી કાપી રહી હતી. વૈદેહી, અનિકેતે તેની આંખોમાં આંખો પરોવીને સીધું જ પૂછ્યું, કેમ કર્યું આ બધું? બસ એટલું જ કહે, કેમ કર્યું? મારી મૃણમયી તારી સગી નાની બહેન છે. એક જ માની કુખે જન્મ લીધો છે તમે. નાનપણથી સાથે મોટા થયા છો. જેના સુખ માટે તું કંઈ પણ કરવા તૈયાર રહેતી હતી ને, તો પછી તેના જીવતા, હસતા રમતા આયુષ્યને તે મૃત્યુના ખોટા સકંજામાં કેમ ધકેલી દીધું? શું બગાડ્યું હતું તેણે તારું? અનિકેતનો એ ઠંડો અને વેધક અવાજ વૈદેહીની સહનશક્તિની પેલે પાર જતો રહ્યો. પુરાવાઓની સાંકળ એટલી મજબૂત હતી કે હવે ભાગવા માટે કોઈ છટક બારી બચી નહોતી. અચાનક તેની આંખોમાંથી ડર ગાયબ થઈ ગયો અને ત્યાં એક વિકૃત, ભરાયેલા પાગલપણાએ જગ્યા લઈ લીધી. તેના ડોળા પોળા થઈ ગયા. તેણે પોતાના વાળ બંને હાથે પકડી લીધા અને તે કેબિનમાં જ જોરજોરથી રડતા અને રાડ પાડતા બોલવા લાગી. તેનું એ ભયંકર વિકૃત સત્ય હવે જ્વાળામુખીની જેમ બહાર આવી રહ્યું હતું. હા, કર્યું મેં આ બધું, મેં જ કર્યું. અને કેમ કર્યું પૂછે છે ને? તો સાંભળ. વૈદેહીનો અવાજ એકદમ બદલાઈ ગયો હતો. તેના અવાજમાં હવે સગી બહેનનો પ્રેમ નહોતો, પણ વર્ષોથી મનમાં સંઘરેલી તીવ્ર બળતરા, ઈર્ષા અને એક તરફી પાગલપન બહાર આવી રહ્યું હતું. તું પૂછે છે ને મેં કેમ કર્યું આ બધું? અનિકેત, તે ક્યારેય પોતાની તરફ અને મૃણમય તરફ જોયું છે? તમે બંને છેલ્લા 19 વર્ષથી સાથે જ છો. કોલેજ સમયથી તમારો એકબીજા પ્રત્યેનો પ્રેમ, તમારો આ સુખી સંસાર હું રોજ જોતી હતી. તું તેની તરફ જે નજરે જુએ છે, તેની જે કાળજી રાખે છે, એ સુખની સાયા જોઈને હું અંદરથી રોજ બળતી હતી. અનિકેત, રોજ બળતી હતી હું. મને હંમેશા થતું કે જે મૃણમયને મળ્યું છે એ બધું ખરેખર મને મળવું જોઈતું હતું. એ હક મારો હતો, પણ ભગવાન હંમેશા તેના જ પર મહેરબાન હતો. અને અચાનક 11 અઠવાડિયા પહેલા જ્યારે તેના પેટમાં દુખવા લાગ્યું, ત્યારે મારા હાથમાં તેના ઓરિજિનલ રિપોર્ટ આવ્યા. ડોક્ટરે મને સ્પષ્ટ કહ્યું હતું કે તેને ટ્યુમર છે, પણ તે સાદા ઓપરેશનથી સાજો થઈ જશે. પણ એ જ ક્ષણે મારા મગજમાં એક શૈતાન જાગી ગયો. અનિકેત, કેબિનમાં રહેલી દરેક વ્યક્તિ વૈદેહીના એ શબ્દો સાંભળીને શૂન્ય થઈ ગઈ હતી. તેનો વિકૃત હેતુ હવે બધાની સામે ખુલ્લો પડી રહ્યો હતો. વૈદેહી રડતા રડતા પાગલની જેમ હસતા આગળ બોલી, મારા મનમાં આવ્યું કે જો હું આ બીમારીને નાની અને સાજી થઈ શકે તેવી બતાવીશ,
તો તે તરત જ સાજી થઈ જશે અને તમારું જીવન ફરી પહેલા જેવું જ આનંદી થઈ જશે. તો પછી મારા ભાગે શું આવશે? એ જ એકલતા. એટલે જ મેં મારી હોસ્પિટલના લોગિનનો ઉપયોગ કરીને તેના રિપોર્ટ બદલી નાખ્યા. મેં તેના પર ઇનઓપરેબલ ટર્મિનલ કેન્સર એવું લખી દીધું. અનિકેત, મારો વિશ્વાસ કર, મારે તેને સીધી મારી નાખવી નહોતી. મને બસ એટલું જ જોઈતું હતું કે જ્યારે મૃણુને ખબર પડશે કે તે હવે મરવાની છે અને તે થોડા મહિનાની સાથી છે, ત્યારે તે અંદરથી તૂટી જશે. તેના મૃત્યુ પછી તું પૂરેપૂરો ભાંગી પડીશ, એકલો થઈ જઈશ. તને કોઈકના આધારની અત્યંત જરૂર પડશે અને હું પહેલાથી જ તારા ઘરમાં, તારી બાજુમાં તેનો ડબ્બો બનાવીને ઊભી હોઈશ. બસ મને સમય જોઈતો હતો અનિકેત. મને એ સમય જોઈતો હતો કે જે ગાળામાં હું તને મારો કેવી રીતે બનાવી લઉં એ નક્કી કરી શકું. અને હા, તેના ઉપચારોનું અસલી સત્ય ક્યારેય બહાર આવવા દેવાનું નહોતું. હું જાણી જોઈને તેને કંઈ જ થઈ શકે તેમ નથી એવા ખોટા વિશ્વાસમાં રાખવાની હતી. યોગ્ય સમયે ઓપરેશન ન થયું હોત તો એ ટ્યુમર દિવસે દિવસે વધતો ગયો હોત અને એક દિવસ તે ખરેખર જ જીવલેણ સાબિત થઈ ગયો હોત. મારે તેનો સીધો ખૂન નહોતો કરવો, પણ મારે તેને બચાવવી પણ નહોતી. મૃણમયની બીમારીને મેં માત્ર એક માધ્યમ બનાવ્યું હતું. વૈદહીના આ ભયંકર ઝેરી શબ્દો સાંભળીને અનિકેતના શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ. તેનું આખું શરીર ગુસ્સાથી કાંપી ઉઠ્યું. ભારતીય સંસ્કૃતિમાં સગી મોટી બહેનને માતા સમાન દરજ્જો આપવામાં આવે છે. બહેન ભાઈનો કે બહેન બહેનનો સંબંધ એ દુનિયાનો સૌથી પવિત્ર અને નિસ્વાર્થ સંબંધ માનવામાં આવે છે. પણ અહીં એક સગી બહેને પોતાના વિકૃત એકતરફી પ્રેમ અને ઈર્ષા માટે પોતાની જ સગી બહેનના સંસાર પર કોઈ રાક્ષસની જેમ ઘાતકી દાવ ખેલ્યો હતો. તેણે મૃણમયીને જીવતે જીવ જ મૃત્યુના મુખમાં ધકેલીને તેની જગ્યા લેવાની પૂર તૈયારી કરી હતી. આ સાંભળતી વખતે અનિકેતને ધૃણા થઈ રહી હતી. રાજીવ કાળેના ચહેરા પર તીવ્ર આક્રોશ અને નફરત સ્પષ્ટ દેખાતા હતા. તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ઇન્ટરકોમ ઉપાડ્યો અને બહાર ઉભેલી પોલીસ તથા લીગલ ટીમને અંદર આવવાનો ઇશારો કર્યો. લીગલ ટીમ, પોલીસને લઈને અંદર આવો અને મુંબઈની મેનેજમેન્ટને અત્યારે જ જાણ કરો કે વૈદહી કુલકર્ણીની મેડિકલ ફ્રોડ અને દર્દીના જીવ સાથે રમત રમવાના ગુના હેઠળ ધરપકડ થઈ રહી છે. રાજીવ કાળે ફોન પર કડક અવાજે બોલ્યા. કેબિનનો દરવાજો ખોલીને બે મહિલા પોલીસ અંદર આવી. તેમણે વૈદહીના હાથ પકડી લીધા. વૈદહી હવે પૂરેપૂરી ભાંગી પડી હતી. તેનો એક ખોટો રૂઆબ ખતમ થઈ ગયો હતો. તે જમીન પર બેસીને અનિકેત તરફ હાથ કરીને રડી રહી હતી. અનિકેત, મને માફ કરી દે. મેં તારા પર પ્રેમ કર્યો, એ જ મારો ગુનો હતો કે? અનિકેત, મને બચાવ, મને જેલમાં ન મોકલો. અનિકેતે તેની તરફ જોયું, પણ તેની આંખોમાં હવે તેના માટે કોઈ ગુસ્સો પણ બચ્યો હતો તો માત્ર ને માત્ર તીવ્ર તિરસ્કાર. 19 વર્ષ. અનિકેતનો અવાજ એટલો ઠંડો અને ભારે હતો કે કેબિનનું વાતાવરણ થીજી ગયું. 19 વર્ષ તું અમારા આ પવિત્ર સંસારમાં ફરતી રહી અને તું મારા પ્રેમના સુખને માત્ર એક ટીક-ટીક કરતી ઘડિયાળ સમજી રહી હતી. તું મારી મૃણમયીના મૃત્યુની તારીખ ગણી રહી હતી જેથી તારો વારો આવી શકે. તું માણસના રૂપમાં એક શૈતાન છે. તારા જેવી સ્ત્રીને ધિક્કારવા જેવી છે. માણસ કહેતા પણ હવે શરમ આવે છે. અનિકેતે તેના પરથી પોતાની નજર હંમેશા માટે હટાવી લીધી. તે ડોક્ટર મધુરા તરફ વળ્યો અને મક્કમતાથી બોલ્યો, મધુરા, ચાલ, મને અત્યારે જ મારી મૃણમયી પાસે જવું છે. મને મારી પત્નીને સાચું કહેવું છે કે તે મરવાની નથી, તે જીવવાની છે. તેને આ 11 અઠવાડિયાના નરકમાંથી મારે કાયમ માટે બહાર કાઢવી છે. અનિકેત રાજીવ સરની કેબિનમાંથી બહાર નીકળ્યો. કોરિડોરમાં પોલીસના બૂટના અવાજો અને પાછળ કેબિનમાં વૈદહીના રડવાનો અને ચીસો પાડવાનો અવાજ ગુંજી રહ્યો હતો. પણ અનિકેતે એકવાર પણ પાછળ વળીને જોયું નહીં. તેના પગલાં હવે સીધા મૃણમયીના રૂમની દિશામાં દોડી રહ્યા હતા. તેના ખભા હવે બોજથી નમેલા હતા, પણ પોતાની પત્નીને એક નવું નિરોગી આયુષ્ય આપવાની તાલાવેલીમાં તેનું દરેક પગલું વધુ મક્કમ અને વેગથી પડી રહ્યું હતું. રાજીવ સરની કેબિનમાં બનેલો એ ભયંકર વિસ્ફોટ અને વૈદહીનું એ વિકૃત સત્ય પાછળ છોડીને અનિકેત કોરિડોરમાંથી ઝડપથી ચાલી રહ્યો હતો. તેના પગમાં એક અલગ જ ઉર્જા સંચરી હતી. છેલ્લા 11 અઠવાડિયાથી તે જે મૃત્યુના ડરનો બોજ પીઠ પર વહી રહ્યો હતો, તે બોજ હવે કાયમ માટે ઉતરી ગયો હતો.
હવે તેને બસ એક જ વ્યક્તિને મળવું હતું, તેની મૃણમયી. અનિકેતે મૃણમયીના રૂમનો દરવાજો હળવેથી ધકેલ્યો અને તે અંદર આવ્યો. સવારનો કુમળો સોનેરી તડકો બારીના કાચમાંથી ગળાઈને સીધો મૃણમયીના બેડ પર પડી રહ્યો હતો. એ તડકામાં તેનો ફીકો પડી ગયેલો ચહેરો હવે થોડો શાંત દેખાતો હતો. દવાની ઘેન હવે પૂરેપૂરી ઉતરી ગઈ હતી અને મૃણમયી પૂરા હોશમાં હતી. અનિકેતને અંદર આવેલો જોઈને તેના ચહેરા પર એક નાનું અમથું સ્મિત લાવ્યું. અનિકેત કંઈ પણ બોલ્યા વિના સીધો તેના બેડની બાજુમાં ગયો. તેણે ખુરશી નજીક ખેંચી અને મૃણમયીનો ડાબો હાથ પોતાના બંને હાથમાં અતિશય વાલથી અને મજબૂત રીતે પકડી લીધો. તેનો એ સ્પર્શ કહી રહ્યો હતો કે હવે ડરવાની કોઈ જરૂર નથી, બધું તોફાન શાંત થઈ ગયું છે. અનિકેત, શું થયું? મૃણમયીએ તેની આંખોમાં જોતા પૂછ્યું. તું મારી તરફ આમ કેમ જોઈ રહ્યો છે? તારી આંખો કેમ લાલ થઈ ગઈ છે? અને બહાર શેનો અવાજ આવતો હતો? વૈદેહી ક્યાં છે? તે સવારથી દેખાઈ નથી. અનિકેતે એક ઊંડો શ્વાસ લીધો. તેને ખબર હતી કે તે જે સત્ય કહેવાનું છે તેને સ્વીકારવું મૃણમય માટે સહેલું નહીં હોય, પણ તેને આ કહેવું અત્યંત જરૂરી હતું. મૃણુ, મને તારો સાથ જોઈએ છે. હું જે કંઈ કહેવાનું છું તે શાંતિથી સાંભળજે. અનિકેત અત્યંત ધીમા અને ભારે અવાજે બોલવા લાગ્યો. ત્યાર પછીના અડધા કલાકમાં અનિકેતે તેને દરેક વાત વિગતવાર જણાવી. ગુરુવારની સાંજે કોરિડોરમાં સપ્લાય ક્લોઝેટ પાસે એ બે નર્સોની સાંભળેલી એ ચોંકાવનારી વાત છે. ત્યાર પછી રાજીવ કાળેએ આપેલો એ બનાવટી કાગળોનો આઘાત, ડોક્ટર મધુરા સાનેએ આખી રાત જાગીને રિપોર્ટ તપાસીને કરેલો એ સૌથી મોટો ખુલાસો કે તેનો ટ્યુમર સંપૂર્ણપણે ઓપરેબલ છે, તેને કોઈ જીવલેણ કેન્સર નથી. અને છેલ્લે આજે સવારે રાજીવ સરની કેબિનમાં વૈદેહીએ પોતાના મોંથી આપેલી તેના વિકૃત દાવની એ ભયંકર કબૂલાત. અનિકેતે કંઈ પણ છુપાવ્યા વિના બધું સત્ય મૃણમયી સામે મૂકી દીધું. આ બધું સાંભળતી વખતે મૃણમયી જાણે પોતાની જગ્યા પર થીજી ગઈ હોય તેમ સ્તબ્ધ થઈ ગઈ. તેનો શ્વાસ થોડીક ક્ષણો માટે રોકાઈ ગયો. તેની આંખો પહોળી થઈ ગઈ અને ધીમે ધીમે તેની આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી. તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો બેસતો. જે સગી મોટી બહેનને તેણે માતા સમાન માની, જેના પર તેણે આંધળો વિશ્વાસ મૂક્યો, તે બહેન આટલું ક્રૂર કાવતરું કરી શકે? અનિકેત, તું આ શું કહી રહ્યો છે? મૃણમયીનો અવાજ ડર અને પ્રચંડ દુઃખથી ફાટી ગયો. મારા સંસાર પર મારી પોતાની સગી બહેને નજર બગાડી? અનિકેત, હું છેલ્લા 11 અઠવાડિયાથી રોજ રાત્રે મરતી હતી. હું જીવતે જીવ મારા પોતાના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહી હતી. મારા મગજમાં સતત એક જ વિચાર આવતો કે મારા ગયા પછી મારું આ ઘર કેવી રીતે ચાલશે, તારું શું થશે? મૃણમયીનો ડેમ પૂરેપૂરો તૂટ્યો. તે ધ્રુસકે રડવા લાગી. તેણે અનિકેતનો હાથ જોરથી પકડીને રડતા રડતા જ આગળ જણાવ્યું. અનિકેત, મેં આપણા ઘરના કબાટના નીચેના ડ્રોવરમાં તારા માટે એક પત્ર લખીને રાખ્યો છે. તેમાં મેં લખ્યું હતું કે મારા ગયા પછી તારે પોતાને કેવી રીતે સંભાળવો, ટિફિન ક્યાંથી મંગાવવું, અને જો તને જરૂર લાગે અને એકલતા સાલવા લાગે તો બીજી વાર લગ્ન કેવી રીતે કરવા. મેં આ બધું લખી રાખ્યું હતું કારણ કે મને લાગતું હતું કે વૈદેહી મારી સંભાળ રાખશે અને તારા સુખ માટે તે ઊભી રહેશે. પણ તે તો મારા મોતના જ દિવસો ગણતી હતી. તેણે મને જીવતે જીવ જ મારી નાખી હતી. મૃણમયીના મોંથી એ પત્ર વિશે સાંભળીને અનિકેતની આંખોમાં પણ પાણી આવી ગયું. તેણે તેના આંસુ પોતાના અંગૂઠાથી અતિશય પ્રેમથી લૂછ્યા. તેણે તેના બંને ખભા પકડ્યા અને તેની આંખોમાં જોતા બોલ્યો, મૃણો, મારી તરફ જો. એ પત્રની હવે આપણને ક્યારેય જરૂર નહીં પડે. એ પત્ર તું ઘરે જઈને અત્યારે જ ફાડી નાખવાની છે, કારણ કે આગામી 40 વર્ષ તું પોતે જીવતી રહીને એ પત્ર મને વાંચી સંભળાવવાની છે અને મને સતાવવાની છે. હું તને ક્યાંય જવા દેવાનો નથી. મૃણમયીએ અનિકેત તરફ જોયું અને તેને જોરથી ભેટી પડી. એ ભેટાણમાં 11 અઠવાડિયાનો એ પ્રચંડ માનસિક ત્રાસ, એ મૃત્યુનો ભયાનક ગાળો અને ફરીથી જીવતા થયાનો સુખનો નિસાસો બધું જ વહી ગયું. એ આલિંગન એક નવા જીવનની શરૂઆત હતી. એટલામાં બારી બહારથી પોલીસની ગાડીનો સાયરન સંભળાયો. મૃણમયીએ અનિકેતના પડખામાંથી બહાર આવીને દરવાજા તરફ જોયું. કોરિડોરમાં પોલીસના બૂટના અવાજો આવી રહ્યા હતા. 2 મહિલા પોલીસ વૈદેહીના હાથ પકડીને બહાર લઈ જઈ રહી હતી. વૈદેહીનો ચહેરો
રડી રડીને કાળો પડી ગયો હતો. જતા જતા વૈદેહીએ પોલીસને વિનંતી કરી અને તે મૃણમયના રૂમના દરવાજા પાસે આવી. તેની પાછળ પોલીસ અને હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ ઊભા હતા. દરવાજો અડધો ખુલ્લો હતો. વૈદેહી ત્યાં માંડ 30 સેકન્ડ માટે અટકી. તેણે અંદર મૃણમયી અને અનિકેતને એક સાથે જોયા. મૃણમયી વૈદેહીનો અવાજ ભારે થઈ ગયો હતો. તે હિપકા ભરી ભરીને રડી હતી. મૃણુ, મને માફ કરી દે. મને ખરેખર તને મારવી નહોતી. હું ક્યાંક વહી ગઈ. અનિકેતના પ્રેમમાં હું આંધળી થઈ ગઈ હતી. મને માફ કરી દે. હું તારી બહેન છું ને. મૃણમયીએ વૈદેહી તરફ જોયું, પણ તેની આંખોમાં હવે જૂનો બહેનનો પ્રેમ કે દયા જરાય નહોતી. 11 અઠવાડિયા તેણે જે મરણ શોષ્યું હતું એ દુઃખે તેને આજે એક અત્યંત મક્કમ સ્ત્રી બનાવી દીધી હતી. મૃણમયી ધીમેથી બેડ પરથી ઊભી થઈ. તેના શરીરમાં હજી થોડી અશક્તિ હતી, પણ તેના પગલાં ડગમગતા નહોતા. તે ચાલતી સીધી દરવાજા પાસે આવી. તેણે વૈદેહીની આંખોમાં જોયું. તેનો અવાજ અત્યંત મક્કમ અને તીક્ષ્ણ હતો. વૈદેહી, મૃણમયી બોલી. તેનો અવાજ કોરિડોરમાં ગુંજો. તે મને 11 અઠવાડિયા મારા જ મૃત્યુનું દુઃખ મનાવવા મજબૂર કરી. હું જીવતી હતી છતાં મને રોજ બાળી. અને એ બધું શેના માટે? તો બસ તારો વારો આવી શકે એટલા માટે. મારા સંસારની રાખ કરીને તને તારું સુખ જોઈતું હતું. હું તને આ જન્મમાં શું, આવતા 7 જન્મમાં પણ ક્યારેય માફ નહીં કરું. આટલું બોલીને મૃણમયે દરવાજાનું લાકડાનું હેન્ડલ પકડ્યું અને એ દરવાજો પૂરી તાકાતથી જોરથી બંધ કરી દીધો. લેન્સનો એક ખડદઈને મોટો અવાજ એ શાંત કોરિડોરમાં થયો. તે માત્ર દરવાજો બંધ થવાનો અવાજ નહોતો, પણ મૃણમયી અને અનિકેતના જીવનમાંથી વૈદેહી નામના એક કપટી ઝેરી પ્રકરણનો હંમેશ માટે અંત આવ્યાનો એ સત્તાવાર સિક્કો હતો. વૈદેહીના રડવાનો અવાજ ધીમે ધીમે દૂર થઈ ગયો અને ત્યાંની હવા કાયમ માટે સ્વચ્છ થઈ ગઈ. આગલા અઠવાડિયામાં ડોક્ટર મધુરા સાનીની સંપૂર્ણ દેખરેખ હેઠળ મૃણમયી પર તે અસલી સર્જરી કરવામાં આવી. સર્જરી અત્યંત સફળ રહી. ડોક્ટરોએ તે ટ્યુમર શરીરમાંથી પૂરી રીતે અને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો. આગળની તપાસોમાં પણ કોઈ ગંભીર જોખમ બાકી ન હોવાનું ડોક્ટરોએ સ્પષ્ટ કર્યું. મૃણમયીની રિકવરી ખૂબ જ ઝડપથી થઈ. થોડા અઠવાડિયામાં જ તેને ડિસ્ચાર્જ મળ્યો અને તે પોતાના ઘરે અનિકેત સાથે હસતી રમતી પાછી ફરી. ઘરે આવ્યા પછી તેણે સૌથી પહેલા એ કબાટમાંથી પત્ર કાઢ્યો અને અનિકેતની સામે જ તેને સળગાવી દીધો. એ પત્રની રાખ હવામાં ઉડી ગઈ. જાણે તેના જીવનનું એક કાળું સંકટ જ નષ્ટ થઈ ગયું. થોડા મહિનાના આરામ પછી મૃણમયી ફરી પોતાની વાલી શાળામાં જવા લાગી. તેનું એ હસવું અને બાળકો સાથે રમવું ફરી શરૂ થઈ ગયું. બીજી તરફ હોસ્પિટલ મેનેજમેન્ટ વૈદેહી પર કાર્યવાહી કરતા તેનું પદ તાત્કાલિક રદ કર્યું અને તેના પર મેડિકલ છેતરપિંડીની સત્તાવાર ફરિયાદ દાખલ કરી. છેતરપિંડી, બનાવટી કાગળો તૈયાર કરવા અને દર્દીના જીવ સાથે રમત રમવી, આ અત્યંત ગંભીર ગુનાઓ હેઠળ તેના પર કેસ ચાલ્યો અને તેને જેલમાં મોકલી દેવામાં આવી. મૃણમયીના માતા પિતાને જ્યારે આ ભયંકર સત્ય ખબર પડી ત્યારે તેમને સમાજમાં મોં બતાવવું મુશ્કેલ થઈ ગયું હતું. તેઓ દિવાળીએ કે તહેવારો પર ક્યારેય ફોન કરીને મૃણમયીના સમાચાર પૂછી લેતા, પણ અનિકેત અને મૃણમયી હવે એ વિષય અત્યંત સમજદારીપૂર્વક ટાળતા. તેમણે ભૂતકાળના એ ઘાને પોતાના વર્તમાન પર ક્યારેય હાવી થવા ન દીધો. દિવસો પસાર થતા ગયા અને પછીના વર્ષનો ગુડી પડવાનો શુભ મુહૂર્ત આવ્યો. વસંત ઋતુની શરૂઆત થઈ ચૂકી હતી અને પ્રકૃતિએ પણ નવી પાલવ ધારણ કરી હતી. આ પડવા પર અનિકેત અને મૃણમયીએ એક અતિશય સુંદર નિર્ણય લીધો હતો. તેમણે તેમના ઘરની પાછળ આવેલા નાના પણ કુદરતી સૌંદર્યથી ભરપૂર આંગણામાં એક પ્રસંગનું આયોજન કર્યું હતું. ત્યાં કોઈ મોટો ભક્કો નહોતો, મહેમાનો નહોતા, સમાજ નહોતો અને કોઈ ધૂમધામ નહોતી. ત્યાં હતા બસ તે બંને, એક ગોર મહારાજ અને તેમણે લગ્નના પહેલા વર્ષે આંગણામાં વાવેલું એ ચંપાનું ઝાડ, જેના પર હવે સુંદર સુગંધી ફૂલો આવ્યા હતા. મૃણમયીએ આજે એકદમ સાદી નવવારી સાડી પહેરી હતી અને એક જૂની કાનની બુટીઓ પહેરી હતી જે તેણે 19 વર્ષ પહેલા તેમના લગ્નમાં પહેરી હતી. અનિકેત સફેદ કુર્તામાં અતિશય હેન્ડસમ લાગતો હતો. ચંપાના ઝાડ નીચે કુમળા તડકામાં ગોર મહારાજના મંત્રોચ્ચાર વચ્ચે તે બંને એકબીજાના ગળામાં ફરી એકવાર વરમાળા પહેરાવી તેમણે એકબીજાને આજીવન સાથ આપવાનું લગ્નનું વચન નવેસરથી લીધું. વરમાળા પહેરાવતી વખતે અનિકેતની આંખોમાંથી અચાનક પાણી આવી ગયું.
તે નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. મૃણમયે હસતા હસતા તેના આંસુ લૂછ્યા અને કહ્યું, અરે, પહેલા લગ્નમાં તો તું જરાય રડ્યો નહોતો, તો પછી અત્યારે આ બીજા લગ્નમાં આટલું બધું શું રડવું આવે છે? અનિકેતે તેનો હાથ પોતાની છાતી પર મૂક્યો અને ભારે અવાજે બોલ્યો, મૃણુ, જ્યારે મેં તારી સાથે પહેલીવાર લગ્ન કર્યા ને ત્યારે મને ખબર નહોતી કે સંસાર શું હોય છે અને તારા હોવાથી મારા જીવનમાં કિંમત શું છે. પણ આજે જ્યારે હું તારી સાથે બીજી વાર લગ્ન કરી રહ્યો છું ત્યારે હું એક ભયંકર તોફાનમાંથી તને બચાવીને લાવ્યો છું. એક મોતની ક્રૂર જાળમાંથી તને પાછી મેળવી છે. આજે મને ખબર છે કે હું શું પસંદ કરી રહ્યો છું અને હું તને મારા પૂરા આત્મવિશ્વાસ અને શ્વાસ સાથે ફરીથી પસંદ કરું છું. બંને ચંપાના ઝાડને ટેકો દઈને ઊભા રહ્યા. પુણેની એ સવાર અત્યંત શાંત અને સંતોષ આપનારી લાગી રહી હતી. અનિકેતે મૃણમયના ખંભા પર હાથ મૂક્યો અને સામેના વાદળી આકાશ તરફ જોતા એક વિચાર રજૂ કર્યો, જે આજની દરેક વ્યક્તિને વિચાર કરવા મજબૂર કરે તેવો હતો. લોકો કહે છે કે વિશ્વાસ એક એવી વસ્તુ છે જે એકવાર બંધાઈ જાય એટલે આખી જિંદગી ટકી રહે છે, કોઈ ઘરના ચાપરાની જેમ. પણ મને લાગે છે કે એવું નથી હોતું. વિશ્વાસ એ ઘરના ચાપરા જેવો નથી, પણ ઘરના પાયા જેવો હોય છે. જ્યારે કોઈ ભયંકર તોફાન આવીને જતું રહે ત્યારે આપણે ઘરનો પાયો બહારથી ભલે સારો દેખાતો હોય તોય અંદરથી એકવાર હળવેથી તપાસી જોઈએ છીએ. સંબંધોનું પણ એવું જ હોય છે. સામેની વ્યક્તિ આપણી ગમે તેટલી નજીકની કેમ ન હોય, સંબંધોમાં રહેલો વિશ્વાસ અને પારદર્શિતા સમય સમય પર તપાસી લેવા જોઈએ. શંકા કરવા માટે નહીં, પણ એ માણસો પર આપણે જીવથી પણ વધારે પ્રેમ કરીએ છીએ. તેમને એ ખબર પડે કે જે ઘરમાં તેઓ રહે છે એ સંસાર ખરેખર એટલો જ મજબૂત છે જેટલો તેઓ માને છે. અનિકેત અને મૃણમયે એક ખોટા અંતને નકારીને પોતાના સાચા પ્રેમ અને વિશ્વાસના બળે એક સુંદર પ્રકરણની શરૂઆત કરી હતી. પ્રકૃતિની એ શાંતિ હવે તેમના મનમાં પણ કાયમ માટે સ્થિર થઈ ગઈ હતી. આ વાર્તામાંથી એટલું જ સમજાય છે કે સંબંધ લોહીનો હોય કે મનનો, તેની સાચી ઓળખ સંકટમાં જ થાય છે. વિશ્વાસ આંધળો ન હોવો જોઈએ, પણ પ્રેમ શંકાશીલ ન હોવો જોઈએ. બંને વચ્ચે જો પારદર્શિતા હોય તો કોઈ પણ તોફાન સંસારને ઉજ્જડ કરી શકતું નથી. તમારા મતે આવા વિશ્વાસઘાત માટે માફી હોવી જોઈએ ખરી? તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.